હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ઇંગ્લિશના પાછલા 3 વર્ષના પેપરોના વિભાગ એના સોલ્યુશન. મિત્રો, આપણે 3 પેપરના વિભાગ એનું સોલ્યુશન કરીશું, એની પ્રેક્ટિસ કરીશું. ઇંગ્લિશમાં પેપર પ્રેક્ટિસ વડે તમે વધુ માર્ક્સ લાવી શકશો. ઓકે, એ ઘણી વખત મેં તમને કહ્યું છે કે પેપર પ્રેક્ટિસ જરૂરી છે ઇંગ્લિશ માટે. બાકી આઈએમપી વિડીયો તો ચેનલ ઉપર છે. ઓકે, તો એ તૈયાર કરી દેજો. એની સાથે 2023નું પેપર છે, 2024નું પેપર છે અને 2022-21નું પેપર છે ઇંગ્લિશનું. એના વિભાગ એના આપણે સોલ્યુશન કરીશું. એનું એ કદી જે ગ્રામર હોય છે એ રિપીટ ન થાય, પરંતુ ગ્રામરના જે કોન્સેપ્ટ હોય છે એ તો એ જ રહે. જેમ કે હેબિચ્યુઅલ પાસ્ટનું વાક્ય આવે તો એ તો એવું જ વાક્ય રહેશે કે તમને ખબર છે કે યુઝડ ટુ આવવું જોઈએ. તો એની તમારી પ્રેક્ટિસ આ વિડીયોમાં થવાની છે. એનાથી તમે 100% વધુ માર્ક્સ લાવી શકશો તમારી એક્ઝામમાં. તમે એનાથી તૈયાર થઈ જશો ગ્રામર માટે. ઓકે, ગ્રામર માટે તૈયાર થઈ જશો, કારણ કે પેપર પ્રેક્ટિસ ઇંગ્લિશ માટે જરૂરી છે. ઇંગ્લિશમાં કંઈ વાંચવાનું હોતું નથી કે આ વાંચ્યું, જેમ કે ગુજરાતીમાં પ્રશ્નો તમે તૈયાર કરો એવું ઇંગ્લિશમાં હોતું નથી. ઇંગ્લિશમાં પેપર પ્રેક્ટિસ જરૂરી છે. ચાલો જોઈ લઈએ વિભાગે. એ પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બીજા વિષયના આ રીતના જ મેં પેપરો મૂક્યા છે ચેનલ ઉપર, એક વખત જોઈ લેજો. વિભાગ એથી શરૂઆત કરીશું. પહેલું પેપર 2023નું જોઈશું. ટ્રુ ફોલ્સ આપેલા છે. ધ પાવરફુલ રેડ એન્ડ સ્કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ. તો એ વાક્ય શું છે? ટ્રુ છે. હર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. તો વાત ખોટી છે ભાઈ, છેલ્લે એ મૃત્યુ પામી ગયો હતો. સર્જનર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. તો એ ટ્રુ વાક્ય છે, સાચું વાક્ય છે. વોલ્ટ વોઝ 23 years old when he tried his luck in Hollywood. તો એ ખોટું વાક્ય છે, ફોલ્સ આવશે. એના નીચે નિયરેસ્ટ મિનિંગ આપેલા છે. લિંગર એટલે રિમેઇન આવશે. યુમિંગ એટલે બઝિંગ આવશે. ઓર્નિથોલોજી એટલે કે અ બુક ઓન બર્ડ્સ, જે પક્ષીઓ ઉપરની બુક હોય છે એને કહેવાય છે ઓર્નિથોલોજી. એના નીચે પછી આવે છે ગ્રામર. ઓકે, જેમાં તમારે પહેલાં તો શું છે? ફંક્શન છે. મોના વુડ રેધર લાઈક ગુજરાતી થાલી ધેન અ પંજાબી થાલી. તો ચોખ્ખું તમને દેખાય છે એક્સપ્રેસિંગ ચોઇસ આમાં આપેલું છે કે રેધર લાઈક ગુજરાતી થાલી ધેન પંજાબી થાલી. તો આમાં ચોઇસ છે. ઇન્સ્પાયર્ડ ઓફ માય એડવાઇસ હી સ્ટાર્ટેડ અ રિસ્કી જોબ. તો આમાં શોઈંગ કોન્ટ્રાસ્ટ છે. કેમ? કારણ કે ઇન્સ્પાયર્ડ ઓફ આવી ગયું. ઓકે, ઇન્સ્પાયર્ડ ઓફ આવી ગયું. યુ શુડ ટેક અ ડેઝ લીવ એન્ડ ટેક રેસ્ટ એટ હોમ. તો આમાં આપણે સજેશન આપ્યું છે કે તારે જે છે રેસ્ટ કરવો જોઈએ ઘરે. તો શું છે? સજેશન છે. એની નીચે પછી વિકલ્પો આપેલા છે જે ફંક્શનવાળા હોય છે. હાઉ ઇઝ યોર ન્યૂ બંગલો. તો કમ્પેરિંગ કરવાનું છે. તો આવશે ઇટ ઇઝ બેટર ધેન એની અધર બેંગલો. ઓકે, ઇટ ઇઝ બેટર ધેન એની અધર બંગલો. હાઉ સ્ટ્રેંગલી મોહન ટોલ્સ. ઓકે, સ્ટ્રેન્જલી મોહન ટોલ્સ. તો એમાં મેકિંગ સપોઝિશન આવશે. તો હી ટોલ્સ એઝ ઇફ હી વર અ મેડમેન. તો તમને ખબર છે કે મેકિંગ સપોઝિશનનું તમારી પરીક્ષામાં જો વાક્ય આવે તો પહેલાં જોઈ લેવાનું એઝ ઇફ આપેલું છે. એના પછી કરતા અહીંયા હશે, કરતા પછી વર હોવું જોઈએ. પછી એ શી હોય કે હી હોય, વર આવવું જરૂરી છે. ઓકે, એટલું ધ્યાન રાખવાનું. એની નીચે પછી છે મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોલ્ક, ડોન્ટ યુ થિંક સો. એમાં કોન્ટ્રાસ્ટ તમારે દર્શાવવાનો છે. તો થોથી વાક્ય આવશે. થો શી ઇઝ સ્ટ્રિક્ટ, શી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ. બીજા વાક્યો આપેલા છે પરંતુ એ ખોટા છે, કારણ કે એમાં થોડી મિસ્ટેક કરેલી છે, જેમાં કે ભૂતકાળમાં ફેરવાનું હોય તો એ નથી ફેરવ્યું, એ બધું છે. તો જે તમારે આ પેપર પ્રેક્ટિસ કરવી પડશે. જે કોન્ટ્રાસ્ટના શબ્દો હોય છે, ઇન્સ્પાઇર્ડ ઓફ, થો હોય થઈ ગયા, ડિસ્પાઇટ થઈ ગયું, અલગ અલગ જે શબ્દો છે એ તમારે તૈયાર કરવાના છે, જોઈ લેવાના છે એકવાર. વાય ડીડ મીના ગો ટુ ધ માર્કેટ. તો શોઈંગ પર્પઝ. તો શી વેન્ટ ટુ ધ માર્કેટ વિથ વ્યૂ ટુ બાઇંગ વેજીટેબલ્સ. વિથ વ્યૂ ટુ આપેલું હોય તો એને આઈએનજી લાગે. એકલું ટુ આપેલું હોય તો એના પછી શું હોય? V1 એટલે કે મૂળ ક્રિયા હોય, પહેલું વર્બ હોય. પરંતુ વિથ વ્યૂ ટુ આપેલું હોય તો એના પછી આઈએનજી લાગે. એના નીચે પછી પ્રશ્ન બનાવવાના આવે છે. ધ મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ આર ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ અમેરિકા. તો which kind of ants are the most ferocious one? You should wash your hands once before you take lunch. વંશ આવે છે હાઉ ઓપનમાં. જો તમે હાઉ ઓપન વિશે ભણ્યા હશો તો એમાં વંશ શબ્દ આવે તો એનાથી વાક્ય બનાવવાનું હોય છે. હાઉ ઓપન શુડ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર યુ ટેક લંચ. એના પછી છે હેતલ ઇઝ પ્રિપેરિંગ સિરિયસલી ટુ પાસ ધ આઈએસ એક્ઝામ. તો વાય ઇઝ શી પ્રિપેરિંગ સિરિયસલી. એના નીચે સેક્શન બીમાં મિત્રો એક તમારે ખાલી જગ્યા આવે છે, એ આપણે જોઈ લઈશું જેથી તમને કઠિનાઈ ના પડે.
અહીંયા જોઈ શકો છો, આની પ્રેક્ટિસ કરી લઈએ આપણે. ધ નીલી અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ. પહેલામાં આવશે જેગન એન્ડ એઝ અ રિઝલ્ટ શી વોઝ ઓપન બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન. પછી ઇવેન્ચ્યુઅલી નીની સોલ્ડ હર ટુ અ ફિશરમેન who ઓન અ ટેવર્ન ઇન કિંગસ્ટોન, ઓકે, NY એ જે દેશનું નામ છે જે હોય. તો હવે મિત્રો આપણે બીજા પેપરનો સેક્શન એ જોઈ લઈશું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 2022ના પેપરનો સેક્શન એ છે. તો પહેલા ટ્રુ ફોલ્સ આપેલા છે. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી વર્ક સેપરેટલી, તો એ ફોલ્સ છે. ટુગેધર આવે તો સાચું છે. તો આ ખોટું છે. ઓકે, વાક્ય ખોટું છે અહીંયા આપેલું, કારણ કે સેપરેટલી મૂકી દીધું છે. સર્જન મોરિસ encourage Mr. White to make a wish from monkey's paw, તો એ ખોટું વાક્ય છે, કારણ કે મિસ્ટર વ્હાઇટે ખુદ એ વિશ માગવા તૈયાર હતા. અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ, ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ઇનેબલ અસ થિંક ફ્રીલી, તો એ વાક્ય ટ્રુ છે. વર્લ્ડ સ્ટડી કાર્ટૂનિંગ શિકાગો, એ વાક્ય પણ ટ્રુ છે, સાચું છે. એના પછી નિયરેસ્ટ મિનિંગ છે. કોન્સિલ એટલે હાઇડ આવશે, એલિમિનેટ એટલે કે રિમૂવ આવશે, અને એપ્રિશિએટ એટલે આવશે પ્રાઇઝ. એની નીચે ફંક્શન આપેલા છે. ધ ચાઇલ્ડ ડિમાન્ડેડ ધ સેમ ટોય એઝ હિઝ ફ્રેન્ડ હેડ, તો આમાં આવશે ટોલ્કિંગ અબાઉટ પીપલ અથવા તો થિંગ એટલે કે કોઈ વસ્તુ ઇન રિલેશન ટુ સમથિંગ, એટલે કે કંઈક વસ્તુ એને માગી છે કંઈક બીજી વસ્તુના સંદર્ભમાં. ઓકે, એ મતલબ થશે. એના પછી 9મું છે, ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્થી યુ વિલ હેવ ટુ ફોલો હેલ્થી ડાયટ ઇન્સ્ટ્રક્શન. તો આમાં તમે જોઈ શકો છો કે કન્ડિશનલ સેન્ટેન્સ, એટલે કે કન્ડિશનલ સેન્ટેન્સે કન્ડિશન આપી છે કે જો કન્ડિશન શું છે કે તમારે જો હેલ્થી થવું હશે, સ્વસ્થ થવું હશે, તો તમારે હેલ્થી ડાયટ જે છે એને ફોલો કરવી પડશે. તો આમાં કન્ડિશન આપેલી કે આવું થવું હશે તો તમારે આ કરવું પડશે. એ શું છે? કન્ડિશન છે. 10મું છે, ટુડે સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડ ટુ ગો ઓન પ્લેગ્રાઉન્ડ. ધે કેન ગો આઈધર ટુ લાઇબ્રેરી ઓર ટુ ધ મ્યુઝિક રૂમ. તો આમાં શું આપેલું છે? એડવાઇઝ આપેલી છે. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ આપેલી છે. ચોઇસ આપેલી છે. ઓકે, એડવાઇઝ નહીં, ચોઇસ આપેલી છે, કારણ કે તમે જોઈ શકો છો આઈધર અને ઓરનો અહીંયા ઉપયોગ થયેલો જોવા મળે છે. એના નીચે પછી વિકલ્પો આપેલા છે ફંક્શનવાળા. ઇન્સ્પાયર્ડ ઓફ માય હાર્ડવર્ક વાય કાન્ટ આઈ સ્કોર મચ, એડવાઇઝ આપવાની છે. યુ હેવ બેટર ટેક હેલ્પ ફ્રોમ યોર ટીચર. પછી મોહિત, ગ્રાન્ડબા વેર યુ ચેમ્પિયન ઓફ હોકી ઇન યોર યુથ. તો હેબિચ્યુઅલ પાસ્ટ, તો આઈ યુઝડ ટુ, હેબિચ્યુઅલમાં તો યુઝડ ટુ આવે, તમને ખબર છે. યુઝડ ટુ પ્લે હોકી ફોર સ્કૂલ ટુર્નામેન્ટ્સ. Why didn't you start your journey early? તો giving reason. As it was too dark, we couldn't start early. એના પછી છે why do pupils love and respect Mr. Mehta so much? તો એમાં showing comparison આવશે. તો એમાં આવશે જે ડી છે, very few teachers teach as interestingly as Mr. Mehta. ઓકે, એના પછી આપેલા છે પ્રશ્નો બનાવવાના હોય છે. વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. તો એમાં આવશે હાઉ ડુ વી ફીલ વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક. વન શુડ ફોલો કોવિડ પ્રોટોકોલ્સ ટુ બી સેફ. તો વોટ શુડ વન ડુ ટુ બી સેફ? એવરી ટાઈમ અ ન્યૂ પિક્ચર વોઝ શોન એટ ડિઝનીલેન્ડ. તો વેર વોઝ અ ન્યૂ પિક્ચર શોન એવરી ટાઈમ? Generally, we eat twice a day. So, how many time a day do we eat generally? Okay. એના પછી ખાલી જગ્યા જોઈ લઈએ આપણે. વિભાગ બી માં તમારે આવતી હોય છે. અહીંયા જોઈ શકો છો તમે વિથઆઉટ બિગિંગ પહેલા આવશે ટેંગલ્ડ અપ, પછી ઇન, વળી પાછું 33મું જે છે એમાં ક્રિસીસ આવશે. ક્રિસીસ, વન મસ્ટ પ્રોસીડ કોન્ફિડન્ટલી ટુવર્ડ્સ હિઝ ગોલ, ધેટ ઇઝ ધ સ્પેશલ કેરેક્ટરિસ્ટિક ઓફ એન. પછી 34માં આવશે ઓપ્ટિમિસ્ટ. હવે ત્રીજું પેપર જોઈશું જે છે છેલ્લું પેપર. અહીંયા હવે 2024નું પેપર છે જેનો વિભાગ એ આપેલો છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી ઇઝ એક્ઝામ નર્વ્સ. તો એ વાક્ય શું છે? ખોટું છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટ્રક્શન that continue the slugger of peace and the cruelty of war. તો એ વાક્ય ટ્રુ આવશે, સાચું આવશે. headache is essential for maintaining human relationship in working order. તો એ વાક્ય ટ્રુ છે, સાચું છે.
ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ટીનેજ નોટ ટુ ઇમિટેટ એનીબડી બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ટાઈમ. તો એ વાક્ય ખોટું છે. શું છે? ખોટું, ફોલ્સ આવશે. નિયરેસ્ટ મિનિંગ આવેલું છે. ફોરબિડન એટલે નોટ અલાઉડ આવશે. સોશિયલ એટલે આવશે ફૂટબોલ, અને બેરિયર એટલે આવશે હર્ડલ. પછી ફંક્શન આપેલા છે. પ્રખર રિપેર્ડ હિઝ બાઇસિકલ એઝ ધ મેકેનિક સજેસ્ટેડ. તો એમાં આવશે એક્સપ્રેસિંગ મેનર, કારણ કે આવ્યું એઝથી બને વાક્ય એટલે મેનર આવશે. વી શુડ ફેસિલિટેટ ધ ચીફ ગેસ્ટ વિથ આઈધર અ મુમેન્ટો ઓર અ વોક્યુટ. તો આઈધર અને ઓર આવ્યું, એમાં આવશે અલ્ટરનેટિવ ચોઇસ. શું આવશે? અલ્ટરનેટિવ ચોઇસ. 10મું આપેલું છે. હાઉએવર ઇન્ટેલિજન્ટ શ્રેયા ઇઝ, શી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ ઇન ઇંગ્લિશ. તો એમાં 10મામાં આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. હાઉએવર આવ્યું, જે કોન્ટ્રાસ્ટનો શબ્દ છે. એના નીચે પછી ફંક્શનવાળા જે વિકલ્પો આપેલા હોય છે. હાઉ ડઝ મયુર પ્લે ઇન અવર ક્રિકેટ ટીમ. શોઈંગ સપોઝિશન આવશે. તો હી પ્લેઝ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર. એના પછી છે વાય શુડ આઈ ડુ ટુ રિડ્યુસ માય વેઇટ. તો ઓફરિંગ સજેશન આવશે. યુ હેડ બેટર ગો ફોર અ વોક એવરી ડે. એના નીચે આપેલું છે વાય વેર યુ એબસન્ટ યસ્ટરડે. તો શોઈંગ રીઝન આવશે. એઝ આઈ વોઝ નોટ વેલ, આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ. છેલ્લે આપેલું છે ગ્રેન્ડમાં વેર યુ પ્લેઇંગ ખોખો ઇન યોર યુથ. તો પાસ્ટ હેબિટ દર્શાવવાની છે. તો એમાં સી આવશે. વી યુઝડ ટુ પ્લે ખોખો ઇન અવર વિલેજ. એના પછી પ્રશ્નો બનાવવાના હોય છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોડર ફોર એનિમલ્સ. તો વોટ ડુ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોર એનિમલ્સ? ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ પ્રોમોટેડ દીપક એઝ ધ પ્રિન્સિપલ. દીપક નીચે અંડરલાઈન છે. કર્મના સ્થાને છે તો વુમથી આવશે. વુમ ડીડ ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ પ્રોમોટેડ એઝ ધ પ્રિન્સિપલ. એના પછી છે રીના વેન્ટ ટુ કેનેડા ટુ મીટ હર સિસ્ટર. તો વાય ડીડ રીના ગો ટુ કેનેડા? અરવિંદ લાઇક્સ ટુ લિસન અરિજીત સિંગ સોંગ. તો વુઝથી વાક્ય બનશે. વુઝ સોંગ્સ ડઝ અરવિંદ લાઇક ટુ લિસન. એના નીચે પછી આપણે ખાલી જગ્યાઓ જોઈ લઈશું જે વિભાગ બીમાં આપેલી હોય છે. અહીંયા જોઈ શકો છો. ધ સોલ્જર્સ ફોટ valiantly against their enemies, but many lost their lives and some become crippled. At the end, they got liberty. તો અહીંયા મિત્રો તમારું ઇંગ્લિશના 3 પેપરના વિભાગ એનું સોલ્યુશન પૂરું થાય છે. આ ફક્ત પ્રેક્ટિસ માટે છે. આનાથી તમારી ગ્રામરની જે પ્રેક્ટિસ છે એ વધુ મજબૂત બનશે. આ સિવાય વિભાગ ડી જે હોય છે ગ્રામરનો, એનું સોલ્યુશન ચેનલ ઉપર તમને મળી જશે. એકવાર જોઈ લેજો, જેનાથી તમારી પેપર પ્રેક્ટિસ થશે. આનું આ રિપીટ નહીં થાય, પરંતુ આનાથી પેપર પ્રેક્ટિસ થશે. બાકી આઈએમપી વિડીયો આપેલો છે, જેમાં આઈએમપી એપ્લિકેશન, એસે, ઈમેલ, રિપોર્ટ એ બધું આપેલું છે. એક વખત જોઈ લેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.